વેલકમ બેક। સુરેન્દ્રનગર જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની પાત્રતા ચકાસવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સર્વે શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન હેઠળ 4584 શંકાસ્પદ રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારવામાં આવી છે, જેથી સરકારી સસ્તું અનાજ ખરેખર ગરીબ પરિવારો સુધી પહોંચે। સર્વેમાં જાણવા મળ્યું છે કે વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ અને વ્યવસાયનું ટર્નઓવર 25 લાખથી વધુ ધરાવતા પરિવારો પણ સસ્તા અનાજનો લાભ લઈ રહ્યા છે, જે ગરીબો માટે નિર્ધારિત યોજનાનો દુરુપયોગ દર્શાવે છે। આવા ધારકોને તાત્કાલિક નોટિસનો જવાબ આપવા સૂચના આપવામાં આવી છે। માપદંડો જેમ કે 6 થી 12 મહિનાથી સાયલન્ટ રેશન કાર્ડ ધારકો, 12 મહિના કરતાં વધુ સાયલન્ટ રેશન કાર્ડ ધારકો છે, પછી જેમની આવક એન્યુઅલ ઇન્કમ એન્યુઅલ વાર્ષિક આવક છે 6 લાખ કરતાં વધુ છે, પછી જેમનું વાર્ષિક ટર્નઓવર છે એ 25 લાખ કરતાં વધુ છે વગેરે જેવા વિવિધ માપદંડોના આધારે જે એનએફએસએનો લાભ મેળવે છે એવા રેશન કાર્ડ ધારકોનું હાલ વેરિફિકેશનની કામગીરી અત્રેના જિલ્લામાં ચાલુ છે। આવા તમામ રેશન કાર્ડ ધારકો છે એમને મામલતદાર ઓફિસ મારફત નોટિસની વજવણી કરી અને ત્યારબાદ એમની વેરિફિકેશનની કામગીરી જે છે એ હાલ કરવામાં આવે છે। 8 ઓગસ્ટની સ્થિતિએ હું આપને જણાવું કે 4584 જેટલી તમામ તાલુકાઓમાંથી થઈ અને સદરનું રેશન કાર્ડ ધારકોને નોટિસની વજવણી થઈ છે।